હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાસણગીરમાં આવ્યા છીએ અને અહીંયા મોટું રસ બ્રાન્ડ ગોળની ફેક્ટરી છે અને એમાં અહીંયા દેશી ગોળ મળે છે અને એમાં શું પ્રોસેસ છે એ તમને હું બતાવું. અને અમારે જે રેસ્ટોરન્ટ છે એમાં આ જ ગોળનો ઉપયોગ થાય છે અને સરસ મજાની દેશી ગોળની સુખડી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અમારા જે ગ્રાહકો છે એને પણ ખૂબ જ ભાવે છે. તો અમે આજે એની મુલાકાત લેવા આવે છે રૂબરૂમાં. તો એની શું પ્રોસેસ છે અને કઈ રીતે ગોળ બને છે એ તમને અમે બતાવીશું. ચાલો જો ફ્રેન્ડ, આપણા આ ગોળ ફેક્ટરીના ઓનર છે મનસુખભાઈ. એ આપણને સરસ મજાની આપણા દેશી ગોળ છે તેની માહિતી આપશે. મનસુખભાઈ, અમે વર્ષોથી ગોળ બનાવીએ છીએ. શેરડીમાંથી પ્યોર ગોળ, દેશી ગોળ જેને કહેવાય, જે સૌરાષ્ટ્રના પ્રખ્યાત છે. લચકદાર ગોળ અને એ તમને બતાવું મારી જોડે આવો ચોક્કસ કઈ રીતે પીવાય છે. આ શેરડી છે, ખેતરમાંથી આપણે કાપીને લઈ આવીએ. ખેડૂત પાસેથી કોઈ ખેડૂત આપણને વેચાતી આપે તો થોડુંક ગોળ બનાવો એવું બી ચાલે. તો ખેડૂત હોય, સક્ષમ ખેડૂત હોય તો એને પોતાનો ગોળ બનાવે. કોઈ નાના ખેડૂત હોય વેચી નાખે કે એનો ગોળ બનાવી ગમે તે કરે. આ ખેડૂત અને અહીંયા આપણે શેરડીમાંથી રસ કાઢવાનું ક્રશિંગ મશીન છે. સિત્તેર કેવલ દેશી ક્રશિંગ મશીન છે જેમાં પીવાનો રસ નીકળે. આવું તમને દેખતું પીલાની રસ આવે ત્યાંથી પછી અહીંયા આવશે. આમાં નીચેથી તંગર હોય, ભઠ્ઠી હોય, બર્તન નાખે એટલે આગ જયારે આગ ઘંટી 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 છે ત્યાં પાછું નીકળે. બરોબર. આ એમાં મેન છે. ભીંડીનું પાણી છે, જો અહીં ધરેલી છે ને ભીંડી તમે જરા ઊંચા કરકે દેખાતો એટલું ચીકાસવાળું પાણી હોય ભીંડીનું, અને ઈ જ આનું ફિલ્ટરનું કામ કરે, મેલને સાફ કરે. જે ઓલામાં દેખાય ને એમાં મેલ સાફ થઈ ગયેલો છે, આમાં મેલ છે જ. આ જ રીતે દેશી પદ્ધતિથી જ આ મેલ સાફ થાય. અને પછી આમાં પહેલો સ્ટેપ છે, પછી ઓલા બીજા સ્ટેપમાં હાવ સાફ થાય, બીજા સ્ટેપમાં પાક થાય, ચોથા સ્ટેપમાં હાવ પાકવા લાવશે એટલે પછી ક્યારા માટે થારામાં જાય કે ક્યારામાં જાવ. પછી એમાં અહીંથી નીકાળે ત્યાં લિક્વિડ ધોપવાનું કહો. પછી ઓમાં જાય એટલે ધીમે 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 ઠંડો થતો જાય એમ જામતું જાય. પછી ડબલામાં ભરી લેવાનું, જે તે કન્ટેનરમાં કે ડબ્બામાં કે જેમાં આપણે અવેલેબલ હોય એમાં ભરવાનું, જેવું રિક્વાયરમેન્ટ પ્રમાણે. આવું તમને બતાવું છે. અમારા દેશી ભાષા કામ જ રસનો વેલ હોય ને તે સાફ કરી છે. चलती रह जल्दी फटी આ એક ભઠ્ઠી છે. હા, ભઠ્ઠી છે. હા, ઠીક. સામે નીકળો. બરાબર. એટલે આપણે જે ગોળ બનવાની પ્રોસેસ અહીંયાથી આપણને હીટ મળે છે. હીટ મળે છે. સરસ. આ હીટનું સાધન ચાલે. પૂછ્યું. સરસ. આ મેન છે. હા, અને 1000 કિલો શેરડી હોય ને એમાંથી 100 કિલો ગોળ મળે. કેટલો? 90% બરી જાય પાણી. તઈ ઘાટું થાય.
પાણી છોતરા અને જે મેલ નીકળે ને એ 90% હોય છે. બહુ સારી રિકવરી આવે તો 120-25 કિલો નીકળે. અત્યારે 90 કિલો નીકળે છે. હા એટલે સેલરી ઉપર અને depend કરે. ટૂંકમાં ગોળ મોંઘો પડે એનું કારણ આ છે. યસ યસ. હા. આમાં ગોળ આવી ગયો છે. અત્યારે આ ઠંડો થવા આવ્યો છે. હવે ઠંડો થઈ ગયો, આપણે આ ભરી લઈએ. પછી હાંજ હવાર 2 ટાઈમ સફાઈ થાય બધું. સિચોડાથી માંડી બધું હાંજ હવાર 2 ટાઈમ રત્ન સફાઈ કરવી પડે. આ બધી સાફ થાય પછી આ સાફ થાય પછી પાછું સાંજે મેં કીધું પછી ચાલુ થાય. આ કાંઈ નહીં. સંજય 500 ગ્રામ વાળું કિલો વાળું હતું ઘરેલું. આપણી પાસે બધી રેન્જ મળી ગઈ. 500 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો, 4 કિલો, 7 કિલો, 10 કિલો અને 25 કિલોના મોટા ડબ્બા ખાવા માટે. આ છે 2 કિલો છે, બાજુમાં છે 4 કિલો છે. આ 500 ગ્રામ છે. આ કિલો, આ 4 કિલો, પછી 10 કિલો, 7 કિલો આગળ છે, પછી મોટા ડબ્બા છે. હા તમે ખૂબ સરસ માહિતી આપી મનસુખભાઈ, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો ફ્રેન્ડ્સ અમે ગરમ ગરમ ગોળ ચાખ્યું છે, પણ બાકી સુપર ગોળ એકદમ છે. સરસ. એકદમ પ્યોર ઓર્ગેનિક ગોળ છે. જો તમારે આ ગોળ જોવો હોય ને તો તમે જ્યારે સાસણગીરમાં આવો ને ત્યારે રૂબરૂમાં તમે આ ફેક્ટરીની મુલાકાત લઈ શકો છો. ખરેખર બહુ ટેસ્ટી છે અને એકદમ કુદરતી ગોળ છે. કોઈ પણ એમાં હાર્મફુલ કેમિકલ નથી. તો તમે અહીંયા એકવાર મુલાકાત લેવા આવી શકો છો.